આજ તો રવિવાર હતો એટલે બધાને રજા હોય એટલે આપણે મોડા મોડા 10 વાગે જાગ્યા અને પછી બ્રશ કરીને આપણે 11 વાગે નાસ્તો બનાવ્યો. જો ભાખરી, ટમેટાની ચટણી ને ચા. તો મોડા મોડા ખાધું એટલે બપોરે કાંઈ રસોઈ બનાવવાના નથી ને આપણે 4 વાગે બેસનામાં જવાનું હતું. મારા કાકીના પપ્પા એક્સપાયર થઈ ગયા તો રવિવારનું બેસનું રાખેલું હતું તો આપણે જવાનું હતું. તો જો મેં આવી કંઈક સાડી પહેરી લીધી અને આવી બ્લુ કલરની બંગડી પહેરી લીધી અને પછી પરેશ પણ તૈયાર થઈ ગયા અને થોડીક વાર થઈને આપણે બેસનામાં પૂગી ગયા. તો આપણે એકલા નહોતા આવ્યા, જો મારા નાના આંટી છે ને એ પણ હારે આવ્યા હતા. પછી થોડીક વાર થઈને પછી બેસનું પૂરું થઈ ગયું ને આપણે નીકળવાનું હતું. ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ને હવે આપણે જવાનું છે ઘર સાઈડ. અને થોડાક આગળ આલા ને ત્યાં છોકરા જો ભાગ લઈ ગયો. ત્યાંથી થોડાક આગળ આલા ને ત્યાં તો આવું કંઈક જોવા મળ્યું. મેં ઓહો આપણું સપનું આવું ક્યારે પૂરું થાય. પછી ત્યાં થોડાક આગળ નીકળે ને ત્યાં તો સોપાટી આડી ને પછી આ પરજાહક ની રે હાલો સોપાટીમાં જવું છે ને આ બધાને લાવ્યા. ઘડીક આમથી આમ દોડ્યા ને કસરતું કરી. આજ તો રવિવાર હોય એટલે બધા બાળકોને લઈને આવ્યા હોય. ત્યાં પરેશ મને કે અહીં થાર છે તાર રાખવી તાકી લે. પછી તો મેં આમથી આમ ઘુમેડી. મેં તો આવડી તો જાય કેમ લાગે મને ફાવી જાય. અને પછી આપણે જવાનું છે ઘર સાઈડ. થોડીક વાર જો સોપાટીમાં આટા માર્યા ને છોકરા એ બધા રમ્યા ને મજા આવી ગઈ. ત્યાં તો અમે નીકળવાનું હતું ને આને જવાનું હતું. પછી તો અમારે જવાનું હતું મેલેડી માના મંદિરે. મેં હાલો દર્શન કરતા જાય નીકળ્યા છે ને અહીંયા ટ્રાફિક જવો ગજબની હતી. કેમ નીકળવું એટલી ટ્રાફિક હતી. પછી તો આગેથી આપણે છે ને ધજાના દર્શન કરી લીધા ને ઈ સાઈડ જવાય એમ જ નહોતું. પછી આપણે ત્યાંથી આગળ નીકળી ગયા. અમારા સુરતમાં રવિવારે ટ્રાફિક એટલે ગજબનું હોય. પછી તો ખેતલા પાઈ આવી ગયા ને મેં હાલો સા પાઈજો બીજું કાંઈ નહીં. પછી તો જો આપણે સા મંગાવી લીધી પી લીધી. ચાલો વિડીયોના એન્ડ આપીશું. બાય બાય.